એક જંગલમાં એક નાનું તળાવ હતું. એ તળાવ પાસે એક શાંત અને સમજદાર કાચબો રહેતો હતો. તળાવ પાસે જ એક વાંદરો પણ રહેતો, પણ એ બહુ લોભી અને શરારતી હતો. એક દિવસ વાંદરાને ભૂખ લાગી. એને તળાવ પાસે મીઠા ફળો દેખાયા, પણ એ ફળો તળાવની વચ્ચે હતા. વાંદરાએ વિચાર્યું, હું કેવી રીતે ત્યાં જઈશ? એ સમયે કાચબો આવ્યો. વાંદરાએ કહ્યું, મિત્ર, તું મને તળાવ પાર કરાવી દે, હું તને પણ ફળ ખવડાવીશ. કાચબો સમજદાર હતો, પણ દયાળુ પણ હતો. એ બોલ્યો, બરાબર, બેસ મારી પીઠ પર. વાંદરો કાચબા પર બેસી ગયો. જેમ જેમ તેઓ તળાવના મધ્યમાં પહોંચ્યા, વાંદરા મનમાં વિચાર્યો, હું બધા ફળ પોતે જ ખાઈ જઈશ. તળાવ પાર કર્યા પછી વાંદરો તરત જ ફળ ખાવા લાગ્યો અને કાચબાને એક પણ ફળ ન આપ્યું. કાચબો સ્મિત કરીને બોલ્યો, ચાલ, હવે તને પાછું લઈ જાઉં. વાંદરો ફરી કાચબા પર બેસી ગયો. જેમ તેઓ ફરી તળાવના મધ્યમાં આવ્યા, કાચબાએ ધીમે ધીમે પાણીમાં ડૂબકી મારવી શરૂ કરી. વાંદરો ગભરાઈ ગયો. અરે, તું શું કરે છે? કાચબો બોલ્યો, મિત્ર, જે બીજાને છેતરે છે તેને ક્યારેય સજા તો મળી જ છે. વાંદરો તરત જ માફી માંગવા લાગ્યો. મને માફ કરી દે, હું ફરી ક્યારેય એવું નહીં કરું. કાચબાએ તેને શીખ આપી અને ફરીથી કિનારે લઈ ગયો. લોભ અને છેતરપિંડીનો અંત સારો નથી થતો.